વાત ઈ છે કે જવાબદારી માની છે। આ દેશની જનેતા સંતને જન્મ આપે, દાતારને જન્મ આપે અને સુરવીરને પણ જન્મ આપે। હાલરડામાં માં એમ કહેતી હતી, હાલરડામાં એમ કહેતી હતી કે બેટા તારાથી આ કરાય આ ન કરાય। તેથી હાલરડામાં માએ સંસ્કાર આપ્યા, દીકરાએ જાળવી રાખ્યા। નહીતર આપણા ડાયરામાં તો બહુ વાંધો નથી। અત્યારે માની જે હાલત થાય છે મા બાપની, એની બે કડી મને બહુ ગમે છે। એક દીકરો, એકનો એક દીકરો મુંબઈ કમાવા ગયો, ડોહીમાં એ ભણાવી ગણાવીને મોટો કર્યો, પછી ડોસીની આંખો વહી ગઈ અને નાનો હતો ત્યાંથી એને બહુ મજૂરીઓ કાળિયું કરીને ભણાવીને ડોહીએ મોટો કર્યો। એનો બાપ તો ગુજરી ગયેલો પેલા, અને પછી મુંબઈ મોકલે છે કમાવા માટે। મારો દીકરો હવે ખૂબ કમાહે ને મને પૈસા મોકલશે। અને મુંબઈ ગયા પછી દીકરો દારૂમાન, બીજે ત્રીજે વ્યસનમાન, બારમાં જાય મજા કરે, આખો દી ખૂબ કમાય, રાતે બધું વાપરી નાખે। ડોહીને એક પણ રૂપિયો મોકલતો નથી। ડોહીમાં પૂછ્યા કરે મારા ગગાને કોઈ સમાચાર દ્યો નહીં, મારો દીકરો તો મુંબઈમાં મજામાં છે ને। ડોહી ક્યારેક ક્યારેક એમને ભૂખે રાતે ક્યારેક હોઈ જાય, ક્યારેક બપોરે ખાવાનું ન મળે, પણ રટણ કોનું ચાલુ છે? દીકરાનો। મારા દીકરાને ખાવા મળતું હોય છે ને। બે જ કડી સાંભળજો। એમાં કોકે આવીને વાવડ દીધા કે તમારો દીકરો મુંબઈમાં મોજ કરે છે માડી। શું કીધું સાંભળજો આ ગીતમાં કે ભાણાના ભાણીએ, ભાણાના ભાણીએ એમ કીધું ગીગુ રોજ મને ભેળો થાય રે, તમારો દીકરો રોજ મને ભેળો થાય। શું કરે છે? દિવસ આખો જાય, દિવસ આખો જાય, ઈ દાળિયું ખેંચવા રાતે હોટલમાં ખાય, પાણી જેમ પૈસા વેડે, તમારો દીકરો નત નવા લુગડા પહેરે। બાપુ આટલી વાત માએ સાંભળી, પોતાનું દુઃખ ભૂલી ગયા। અરે મારા દીકરાને કહેજો એમ ન વાપરાય, જે આવી ન ખવાય, શરીરનું ધ્યાન રાખાય। શું કે છે માં? એટલું મારા દીકરાને કહી દેજો ભેળો થાય તો। આંધળીમાંનો કાગળ શું કે છે? હવે હોટલ નું જાજુ એ ખાસ માં રાખજે, ખર્ચી ખૂટનું માપ રે બેટા, ખર્ચી ખૂટનું માપ। કારણ આહા દવા દારૂના એ દોકડા દીકરા આપણે કાઢશું ક્યાંથી બાપ? કાયા તારી રાખજે રૂડી, આપણી ગરીબની જ છે મૂડી, બેટા કાયા તારી રાખજે રૂડી, આપણી ગરીબની જ છે મૂડી, બેટા કાયા તારી રાખજે રૂડી। જુવાની મળી છે ને જુવાનો, કઈક કરી લેવું છે, ખાલી વળ ખાતે કાંઈ વળવાનું નથી। કઈક રાણા રમી ગયા વિધ પહેરીને વેશ, જેણે સમયને ટાણું હાચવી લીધું, કોઈ પણ હોય, વહુ તરીકેનું, હાહુ તરીકેનું, દીકરો દીકરા તરીકેનું, ગુરુ તરીકેનું, શિષ્ય ટાણું હાચવી લે એટલે ભગવાન ને માતાજી આપણા ટાણા હાચવવા આવી જાય ને આવી જાય, એમાં કોઈ દી ફેર ન પડે। માવડીઓ બેઠા છે, હું ઘણી વાર કહું છું કે બેન દીકરી કોઈ હારે જાય, હારું કરોડપતિ હોય દીકરીનું, બાઈનું દીકરીનું, અને એ દીકરીના ભાણિયામના જયારે લગ્ન આવે, ભાઈ હાવ ગરીબ હોય અને બેન કંકોત્રી મોકલે, અને ભાઈ ગરીબ હોય, બેન ને તો કરોડપતિ હારું હોય, અને પછી લગ્ન હોય ને એટલે સતાય બેન ને ઘણા હારું લગાડવા પૈસા વાળું હારું હોય એટલે મામેરા લઈ લઈને આવતા હોય, પણ બેન રાહ કોની જોતી હોય ખબર? ભાઈની રાહ જોતી હોય। શું કેતી હોય ખબર? કે માડીના ચાંદલિયો ગયો ને હરન્યું હાથ મીરે, માડીના જોવું રે તમારી વાટ, મામેરાના ટાણા વયા જાશે રે। ઈ દીકરી રાહ જોતી હોય અને એમાં લાખોના મામેરા લઈને માંડવા બધા ઉભા રહ્યા હોય, બેન મારો ભાઈ કઈ આવશે? ગરીબ ભાઈ હોય, અભેરાયથી કાંતિયાથી જૂનો ત્રાહડો ઉતારી કહાનો કહારાને નવો કરાવીને ઓટાવી
અને પસેડીમાં બાંધી અને ભાઈ પૂગી જાય અને મામેરું લઈને માંડવામાં ઉભો રહીએ ને, બેનને લાખોના મામેરા નો દેખાય, ભાઈનો ત્રાહડો જ દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવી ગયો, ત્રાહડો લઈને આવી ગયો. શું કામે? ટાણું હાંચવી દીધું, ટાણે આવી ગયો ને ઈની વાત અવળી હોય. બેન ગરીબ હોય હાવ હાહરામાં, અને ભાઈ કરોડપતિ હોય, બેનના ભાણિયાઓના લગ્ન હોય, કંકોત્રી મોકલે કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, એ તારીખે તો નહીં આવી શકું, પણ પછી આવી જઈશ. અને લગ્ન પછી ભાઈ 8 દી આવે ને ડાયમંડ નો હાર લઈ આવે અને કે હાલે બેન લગ્નમાં નહોતું પુગાણું પણ તને કોઈએ નહીં આપ્યું, હું મામેરું આપું છું, આ ડાયમંડ નો સાચો હાર છે, હાલે. ટાકણખાર બેન હોય ને તો કહી દે કોક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા ડાયમંડ ના હારની ખોનાની જરૂર નથી. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. પરમાત્મા ટાણા હાચવા આવે આવે ને આવે. અને હનુમાનજી મહારાજ માડી મને કહેતા હતા કે હનુમાનની થોડી વાત એકાદ છપાઈ મને. હનુમાન એટલે જાગતો દેવ છે, હનુમાન એટલે પ્રાણવાયુ છે. 49 પ્રકારના વાયુ છે બાપુ, એમાંથી એક પવન નો વાય ને પ્રાણવાયુ, તો 48 પ્રકારના વાય તો આપણે બધા મરી જાય, ઝાડવાના પાંદડે મંડે આમ થવા. પ્રાણવાયુ જે છે એ હનુમાનજી મહારાજ છે, એની બધાને જરૂર પડે. ઈ હનુમાન જયારે લંકાના રણાંગણમાં અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપૂતના આંખમાંથી આહુડા પડ્યા, જ્યારે લક્ષ્મણજી હુતા છે મૂર્છામાં, રામો ન રોવણ હાર ઈ તો રોતા ને રાજી કરે, વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી. જાંબુવંજે કીધું કે હનુમાન તું બેઠો હોય ને આપણા ભગવાનને રોવું પડે, એટલે આવીને કીધું પ્રભુ કેમ રોવો છો? તને ખબર નથી આમ તો જો આને મૂર્છા આવી ગઈ, સૂરજ ઉગી જાય તો મારો લખમણ ઉભો નહીં થાય, હે મારો લક્ષ્મણ ઉભો નહીં થાય. અને સૂરજ ઉગે એની પેલા સંજીવની કેમ આવે હિમાલયમાંથી? ઈ વખતે હનુમાને કીધું પ્રભુ આમ ઘણી પણ હુકમ નહીં, એ જ હનુ અકળાત, બાકી 18 પદ્મ સેના લઈને અહીં સુધી ઠાકર ધક્કો નો થા તારે. હે કે હા, કે સૂરજ ઉગે એની પેલા આવી જાય ઔષધિ. રામે કીધું કે પ્રભુ આવી જાય, કેમ આવે? તો કે કહત ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહત જાવ પાતાલ શેષ બાસુ કી સહારું, કહત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહત सकल बल जोर सब दैतन को मारूं. हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं, कि आखी लंका उखार रावण समेत दक्षिण से उत्तर धरूं. मारो राम एक बार हुक्म करे ने तो आखी लंका ने मूळिया होती उखेड़ी तमारा चरण में ठबकारी दो. ये युद्ध करता 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 लंकाना मैदान में बहकराटो बोलतो तो ने, एमा हनुमानजी महाराजे हड़ी काढीने हूप करी અને ડોટ મૂકી ગડગડતી, ડોટ મૂકીને રાવણને છાતીમાં એક ગદાનો પ્રહાર કર્યો, ઘા કર્યો. એ ગદાનો પ્રહાર કર્યો ને રાવણને, તો રાવણ ગોઠણિયા પર થઈ ગયો. રાવણ ગોઠણિયા પર થઈ ગયો. રાવણ ગોઠણિયા પર થઈ ગયો પછી હામી રાવણે ગદા લઈને ઉપાડીને ઘા કરી, એટલે હનુમાનજીને મારી, એટલે હનુમાનજી પણ ગોઠણિયા પર થઈ ગયા.